વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એને આપણને વિવિધ માહિતી મળી. હવે આપણને એક બીજું જાણવાની ઈચ્છા થઈ કે ભારત છે આપણો દેશ, આ દેશનું નામ કઈ રીતે પડ્યું. આપણને બહુ ઈચ્છા થઈ. હા, તો ચાલો આપણે જાણીએ કે આ ભારત ભૂમિનું નામ કઈ રીતે પડ્યું. હવે આપણા દેશના બે નામ છે, એક ઇન્ડિયા અને બીજું ભારત. હવે ઇન્ડિયા છે એ નામ કઈ રીતે પડ્યું તો કે ઇન્ડસ શબ્દ ઉપરથી બને છે. ઇન્ડિયા નામ કયા શબ્દ ઉપરથી બને છે? ઇન્ડસ શબ્દ ઉપરથી, જેને આપણે સંસ્કૃત ભાષા, જે આપણી આદિ અનાદિ આપણી પુરાણોની ભાષા છે, એ સંસ્કૃત ભાષામાં એને સિંધુ કહેવામાં આવે છે. આપણે આગળ જોયું કે આ સિંધુ નદીના કિનારે જ સભ્યતા વસી હતી અને આ સિંધુ નદી છે એના નામ ઉપરથી જ આ ઇન્ડિયા નામ પડેલું છે. હવે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો, જ્યારે આપણે સિંધુ સભ્યતાના લોકો હતા ત્યારે શું હતું તો કે ઈરાન અને ગ્રીસના લોકો છે આ સિંધુ નદીથી પરિચિત હતા. એ સિંધુ નદીના રસ્તે થઈ અને આપણા ભારત દેશમાં આવતા હતા અને વેપાર કરતા હતા. અહીંની જ કેટલીક ચીજો તે પોતાના દેશમાં લઈ જતા અને ત્યાંના દેશની વસ્તુઓ અહીંયા લાવતા હતા. હવે આજથી 2500 વર્ષ પહેલાં આપણે આ ઈરાન અને ગ્રીસના દેશોના પણ સંપર્કમાં હતા. આપણે જોઈએ છીએ કે સિંધુ નદીના કિનારે જે પણ આપણને સભ્યતા મળી એ સભ્યતાના આધારે ઇન્ડિયા એવું નામ બનેલું હતું. હવે ઈરાની, આપણે ખ્યાલ છે કે ઈરાનીઓ અને ગ્રીસ લોકના છે એ આ સિંધુ નદીઓને શું કહેતા તો કે ઈરાનીઓ જે હતા એ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા અને ગ્રીસ લોકો છે એ ઇન્ડસ કહેતા હતા, કારણ કે દરેક દેશની ભાષા અલગ અલગ હોય છે અને પ્રોનાઉન્સિએશન પણ અલગ અલગ જોવા મળે છે. આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી એ લોકો ઓળખતા હતા. પૂર્વના દેશો છે એ પૂર્વ, આપણે જોયું હતું આગળથી જ કે પૂર્વના કિનારા તરફથી આપણે ત્યાં ઇન્ડિયામાં આવતા, એટલે એ આપણા પૂર્વ કિનારાને જ ઇન્ડિયા કહેતા અને જેના કારણે આપણા ભારત દેશનું નામ ઇન્ડિયા એવા શબ્દથી ઓળખવા લાગ્યા કે ભારતમાં લેતા જો લોકો હતા એને ઇન્ડિયન કહેતા અને આજે આપણો દેશ હતો એને ઇન્ડિયા તરીકે ઓળખતા. હવે ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદની અંદર આપણો ઉલ્લેખ છે તો કે હા, ભારતનો જે નામ છે એ ઋગ્વેદની અંદર પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. હવે ભારત શું છે તો કે ભાઈ ઉત્તર પશ્ચિમ દેશમાં, એટલે કે ઉત્તર પશ્ચિમ દિશામાં આપણો જે દેશ હતો એના ઉત્તર પશ્ચિમ ભાગની અંદર ભરત નામનો એક માનવ સમૂહ, જે આખો સમૂહ હતો એને ભરત નામ કહેતા. આ ભરત નામનો માનવ સમૂહ છે એ ભારતમાં આવીને વસેલો હતો, એટલે કે એના નામ ઉપરથી પણ ઋગ્વેદમાં આપેલું છે કે ભાઈ ભરત નામનો સમૂહ છે એ ભારતની અંદર રહેતો હતો, એટલે આ નામના સમૂહને કારણે પણ ભારત એવું નામ આપવામાં આવેલું છે. હવે આ સમૂહનો ઉલ્લેખ છે એ આપણને આપણા જે ઋગ્વેદ, જે આપણા 4 વેદો છે, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, આ જે વેદો છે એની અંદર પણ એનો ઉલ્લેખ જોવા મળે છે કે આપણી સંસ્કૃતિ શું હતી, પ્રારંભિક સંસ્કૃતિ શું હતી, એ બધી માહિતી આપણને આ ઋગ્વેદમાંથી જોવા મળે છે.